રાજકીય પક્ષો તમામ 2 મિનિટ સાઈડમાં મૂકીને વાત કરું છું, મારી પાર્ટી સહિત. આપણા દેશની સરકારોએ એ કેવા પાઠ્યપુસ્તકો બનાવ્યા, એ કેવી કેળવણી આપી કે આ દેશમાં તમામ રાજકીય પક્ષોની સરકારો છેલ્લા 30 વર્ષમાં 3,20,000 ખેડૂતોએ સુસાઇડ કર્યા, અને છતાં આ ભારત ભૂમિના પેટનું પાણી ના હતું. બધા સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુને માળા પહેરાવી, કાલે કોઈક દલિત મોહલ્લામાં જય ભીમ બોલીશ, દેશના કોઈ ખૂણે ભગતસિંહની આ યાદમાં ક્રાંતિકારી કાર્યક્રમમાં મને બોલાવશે ત્યારે શહીદ આઝમ ભગતસિંહને યાદ કરીશ. કબીર બહુ ગમે છે, રવિદાસ નાનક કબીરની વાણી બહુ ગમે છે અને દુહાઓ કહેતો હોઉં છું. સંત મેકરણની આ ધરતી છે, નરસિંહ મહેતાનું ગુજરાત છે. ઇન્દુલાલ યાજ્ઞિક જેવો એવો શ્રમજીવી નેતા થયો કે એની સભાના કારણે પંડિત જવાહરલાલ નહેરુની સભા ફ્લોપ થઈ ગઈ અને જવાહરલાલ નહેરુને મજા પડી ગઈ હતી તો વાહ, ગુજરાતમાં આવો બી કોઈ શ્રમિક નેતા છે. આ ઇન્દુલાલ યાજ્ઞિકનું ગુજરાત, આ રવિશંકર મહારાજ ઘસાઈને ઉજળા થઈને બીજાના છું તમને અમે અત્યારે નીકળ્યા છે કે ખેડૂતને ખરેખર નુકસાન થયું છે. તમે ઉદ્યોગપતિના દેણા માફ કરો તો ખેડૂતના શું કામ નહીં? આ વાત કરીને નીકળ્યા છીએ તો એને લોલીપોપ દીધી. હમણાં કાલે હું ડિબેટમાં હતો, ભાજપનો પ્રવક્તા મને કે કાકા મેં પેકેજ દીધું. મેં તો ચોરના પેટના વીઘે કેટલા થાય કે મેળે 10 કરોડનો ટાંગો મારમાં, 10,000 કરોડના ટાંગા મારમાં તું વીઘે ખેડૂતને કેટલા દેવાનો એ પેલા કે હિસાબ કર. 1 હેક્ટરે કેટલા વીઘા થાય? 1 હેક્ટરે 22,000 દેવાના. કેટલા વીઘા હેક્ટર થાય? તમે 3500 રૂપિયાની દીવો છો, મારા ખેડૂતના ભૂકાના નો થયા અને તમે આ દીવો ઐતિહાસિકની વાર્તાઓ કરે છે. આ બધી ટોળી તમને છેતરવા વાળી છે. હજી તમને આ ગઢપટિયારી ગામમાં આજે તમારા બધાની આ માતાઓ બેઠી છે, કાળી મજૂરી કરી છે. આપણે આપણા દીકરા છોકરાઓ બધા કામ કરે છે, અહીંયા ભેગું થાય છે. નહીતર પછી હવે પરિસ્થિતિ ઓલા સુરતથી પાછા આવે છે, ખબર છે ને તમને? અહીંયા હીરામાં મંદી, અહીંયા પોલીપેકમાં મંદી, સિરામિક ઉદ્યોગમાં પતી જાય અને હવે ક્યાંક 5-10 અશોક ભેગું પોલીપેકમાં રાખ્યું હોય તોય જમીન વેચવાનો વારો આવે એવી પરિસ્થિતિ છે કે નહીં? 10 વીઘા વેચીને છોકરો પૈણે અહીંયા વાંધો રહીએ. કાકા ફરાઈને મોરબીમાં કે રાજકોટમાં મકાન લેવું પડે. અહીંયા હડબટિયારી જેવું હાંડા જેવું ગામ છે તોય કે દીકરી નથી. કેશુ બાપાનો એકનો સિદ્ધાંત હતો કે ગોકુળિયું ગામ. આ નરેન્દ્ર મોદીએ શું કીધું? સ્માર્ટ સિટી. અને આપણે ઠોક ભાજપ સ્માર્ટ સિટી બનાવવા. તમને ખેડૂતના દીકરાને કે અમારો હક દ્યો, એને બાય ફોર્સ આ દેવું પડે, એના બાપની ફરજ છે. તમે કોઈ દિવસ દિવાળી પછી 5-5, 7-7 ઇંચ વરસાદ જોયો નથી? જોયો? મેં મારી જિંદગીમાં નથી જોયો. કપાસનું કુમળું, કપાસીઓ એમાં ફૂટીને ઉગી જાય એવું હું ખેડૂતનો દીકરો જો મેં પહેલી વાર જોયો છે. આવડી મોટી નુકસાની હોય અને લલિતભાઈ કહે છે આમ જો તમામ લોકોને સહાય આપવાની હોય. આ હડબટિયાળીમાં અંબાણીનો કોઈ જમાઈ છે? અશોક તારે હક પણ નથી ને અંબાણી ને? તો અદાણીના કોઈ જમાઈ છે? તો અંબાણી અદાણીની પાર્ટીને શું કામ આપણે ચોઈટા છે એ તો મને સમજાવો. તમારે રોજ ઉઠીને આપણે ખેતી કરવી છે. આપણે કઈ મલ્ટીનેશનલ કંપનીના માલિક છીએ? ભાજપ એના માટે. અને હું ફરી ફરીને તમને કહું છું
કે ભારતીય જનતા પાર્ટી તમારી મોટામાં મોટી દુશ્મન છે. આજે સમજાય તો ભલે, કાલે સમજાય તો ભલે, ન સમજાય તો હાથ બારના પાનિયામાં નામ નહીં રહેવા દે. આ ભાજપ યાદ રાખજો મારી વાત. 7 બારના પાનિયામાં આપણા નામ નહીં રહેવા દે ત્યાં સુધી આપણું ધનોત કાઢી નાખશે. એટલે જેથી સમજાય તેથી. અને મારે અહીંયા તમને કહેવું છે કે જે બાપાના ખંભાએ બેસી અને આ ભાજપે કેશુ બાપાના ખંભે બેસીને ગાંધીનગર પહેલી વાર જોયું, નકર ભાજપની ડિપોઝિટો જાતી. એ કેશુ બાપાનું ભાજપ નો થયું. મારા બાપ તમારું મારું નો થાય. હુકમ ચોઈટા